સુરેન્દ્રનગરના ભેટગામમાં ગેરકાયદે કોલસા ખનનનો થયો પર્દાફાશ। ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેની ટીમે મૂડી તાલુકાના ભેટગામમાં દરોડા પાડ્યા, જ્યાં ગેરકાયદે રીતે ચાલતા કોલસાના 16 કુવાઓ શોધી કઢાયા। જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 150 મેટ્રિક ટન કોલસો, 16 બકેટ, 3 ડમ્પર, 2 લોડર મશીન, 5 ટ્રેક્ટર, 1 જનરેટર સહિત 2,87 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। દરોડા દરમિયાન કોલસાના કુવામાંથી 16 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। ગામની અંદર સીમ વિસ્તારની અંદર સરકારી સર્વે નંબર 35 વાળી જમીનની અંદર જે તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાનું ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી, ત્યાં આકસ્મિક રીતે દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન જે સ્થળ ઉપરથી મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે, જેમાં 5 ટ્રેક્ટર, 2 લોડર મશીન, 3 ડમ્પર, 16 બકેટ, 15 ચરખા, 150 ટન કોલસો, 5 બાઇક, 2 કમ્પ્રેશન મશીન, 1 જનરેટર, આમ કુલ 16 કુવાઓ છે ચાલુ હાલતની અંદર ઝડપી પાડવામાં આવેલા છે અને સાથે સાથે 2,87 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે એ જપ્ત કરી અને હાલ મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે।